હાલો આ વરસાદ ભાવનગરમાં થયો છે ને લાઈટ સુરતમાં કેમ કાપી નાખી? સર, ખોટું નહીં બોલું. હમણાં જ મારા માથા પર છાંટો પડ્યો. છાંટો નહીં પડ્યો હોય, ઉપરથી ચકલી ઉડીને ગઈ છે એટલે લાગ્યું હોય તને એવું. લાઈટ મોકલ. જુઓ, લાઇટ અત્યારે આવી શકે એમ નથી, ખરાબ છે. તો બનાવતી વખતે ચલાવીને ચેક કેમ નથી કરતા બરાબર છે કે નહીં? અરે લાઇટ કઈ જોડી થોડી શકાય છે, એનો ટ્રાન્સપેરેન્ટ કલર હોય છે. હું તો કહું છું તું પીળા કલરની લાઈટ બનાય, કમસે કમ આવતા જતા દેખાય તો ખરી. અરે પહેલી વાત તો એ છે કે લાઇટ બનાવવી એટલી આસાન કામ નથી. તો તું શું તારા ઘરેથી બનાવીને લઈ જાશો? અરે તમે સમજતા જ નથી યાર. હું બધું સમજુ છું. તું શું ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન હાથે ફેરવીને વીજળી બનાવે છો? હાલો, સુરત ઇલેક્ટ્રિસિટી. કલાકમાં 5 વખત લાઈટ કાપી નાખો છો, કાંઈ પેટમાં દુખે છે? સાહેબ, ઝાઝી વાર લાઇટ ચાલુ રહેવાથી તાર ગરમ થઈ જાય છે. જો તાર ગરમ થઈ જાય છે તો ઠંડા પાણીથી લાઈટ કેમ નથી બનાવતા? અરે પાગલ આદમી, તાર ઉપર જાજો લોડ છે એટલે લાઇટ કપાઈ જાય છે. એની લાઈટ મોકલો તો લોડ તો પડે જ ને. હું તો કહું છું 2 મિનિટ ફૂંકવીને મોકલો. અરે ઝંડુબામ, તારા દાદાની ધોતી નથી તે ફૂંકવી શકાય. પેલા તો તું મને એ કે તે લાઇટ બિલ ભરી દીધું? આવી તૂટી ફૂટી લાઈટનું બિલ કોણ ભરે? તૂટી આ ફૂટી જેમ ઝટકા મારે છે એને બનાવતી વખતે એમાં 2 ટીપા પોલિયોના નાખી દો. અરે તારું મગજ તો ઠેકાણે છે. જે હિસાબથી લાઈટ મોકલો છો એમાં મારો પંખો કન્ફ્યુઝ થઈ જાય છે. અરે પણ આમાં અમારો શું વાંક? બપોરનો ઊંધો ફરે છે. લ્યો, તારી લાઈટે મારો પંખો પાગલ કરી દીધો. હાલો, સુરત ઇલેક્ટ્રિસિટી, હું જમન જરીવાલા આપની જરી સેવામાં. રહી કે ખરી જઈ? અરે ભાઈ, કામની વાત કરો. સવારની લાઈટ ઝટકા મારે છે, ક્યારે રિપેર થશે? સમજવાની કોશિશ કરો, લાઇટ બરાબર નથી. કેમ બોટલ સડે છે? અરે એને તાવ નથી આવ્યો, ડીપી ખરાબ છે. ફેસબુકની કે ઇન્સ્ટાગ્રામની? અરે ટ્રાન્સફોર્મ ખરાબ છે. અમે તો એને સબસ્ટેશન કહી. હવે આ ભંડોહાને કઈ રીતે સમજાવવું? ક્યારે રિપેરિંગ થશે? હમણાં કાંઈ કહી નહીં શકાય, ટ્રાન્સફોર્મ રિપેરિંગમાં છે. એ સાહેબ, ટ્રાન્સફોર્મ રિપેરિંગ થઈ ગયું છે. જુઓ, ટ્રાન્સફોર્મ રિપેરિંગ થઈ ગયું છે. હમણાં 1 કલાકમાં લાઇટ આવી જશે. તો પહેલાં એને 15 મિનિટ કાસા રસ્તે ચલાવી જોશે, પછી મોકલજે. હાલો, પીજીવીસીએલમાં આપનું સ્વાગત છે. હું આપની શું સહાયતા કરી શકું? 1 કિલો દેશી ગાયનું ઘી આપી દે. અરે મારા ભાઈ, અહીંયાથી પાવર સંબંધી માહિતી મળે, ઘી ન મળે. તો તે પાવર કેમ કાપી નાખ્યો છે? અરે ભાઈ, લાઇટ મેં નથી કાપી, તાર તૂટી ગયો છે. તાર થૂકથી હાંધો છો કે વારા ઘણીએ તૂટી જાય? જુઓ, 2 કલાકની અંદર પાવર આવી જશે. કાસા રસ્તે મોકલો ને શોર્ટકટ, તો 15 મિનિટમાં આવી જાય. મને લાગે છે તમને બહુ ગરમી થતી લાગે. ગરમી મને નથી થતી, મારી ઘરવાળીને થાય છે. એનું મગજ આમે 100 ડિગ્રી તપેલું રહેશે ને પાવર જાય ને પંખો બંધ થાય એટલે 200 ડિગ્રી થાય છે. અને જો એનો મગજ સટક્યો ને મને કાંઈ જાનહાનિ થઈ તો એની જવાબદારી તમારી રહેશે. હાલો, હું પીજીવીસીએલમાંથી અમતાભાઈ આડેધડ બોલું છું. આખું ગુજરાત આડેધડ બોલે છે, તમે મોરે મોરો દઈ દો. અરે જીબીમાંથી અમતાભાઈ બોલું. બોલો ને સાહેબ. અમે સાંભળ્યું છે કે તમે પાવર ચોરી કરો છો, મીટરમાંથી પાવર નથી લેતા, ડાયરેક્ટ આંકડિયા મારી નાખો છો. મીટરમાંથી પાવર હરખો નથી આવતો. કોણે કીધું? લાઈટ હારી વાત થઈ, એણે કીધું કે મને મીટરમાં મુંજારો થાય છે. અરે કાકા, ચોરી કરવી ગુનો છે. આથી આખું ગામ ચોરી કરે છે. આખું ગામ તો કૂવામાં પડશે, તમે પડશો. મારા ગામમાં કૂવો જ નથી. અરે કાકા, કહેવત છે આખું ગામ કૂવામાં પડશે તો તમે પણ પડશો. ગામ કૂવામાં પડે તો કૂવો ભરાઈ જાય, પછી મારી જગ્યા જ ન રહે ને. એની જાતનો. જુઓ, તમે પાવર ચોરી બંધ કરી દો, નહીંતર તમારી ઉપર પોલીસ કેસ થશે અને પોલીસ તમને પકડી જશે. પોલીસ અત્યારે ક્યાં નવરી છે સાહેબ? એ તો વસ્ત્રાલમાં બીજી છે. સાહેબ, મારે નથી કરવી નોકરી, હું રાજીનામું આપું છું. મારા બેટા વસ્તુ ઉધાર લઈ જાય ને પછી પૈસા દેવામાં સમજતા જ નથી. હાલો, હું મોહનની ચાલીમાંથી જગો જંતર વગાડતો બોલું છું. હા, તે હું મોહનના ગોદડામાંથી ગગો ગિટાર વગાડતો બોલું છું. અરે ભાઈ, એમ નહીં, મિની બજારની બાજુમાં મોહનની ચાલી છે, ત્યાં મારી ઇલેક્ટ્રિકની દુકાન છે અને ત્યાંથી તમે પંખો લઈ ગયા છો, તો એનું બિલ ક્યારે આપશો? બિલ તો ભરી દીધું.
કોને ભરી દીધું? જીબી વાળાને. એની જાત ને એલા હું જીબી વાળાની વાત નથી કરતો, હું પંખાની દુકાનેથી બોલું છું, ઇલેક્ટ્રિકની દુકાનેથી. અત્યારે તો સૈયા અને ધાણાનું ખડું લઉં છું, પછી ટ્રેક્ટર વાળાને, એગ્રો વાળાને ને ભાગ્યનો ભાગ કાઢતા વધશે તો આપીશ. હાલો, સુરત ઉર્જા સદનમાં આપનું સ્વાગત છે. હું આપની શું સહાયતા કરી શકું? એ સાહેબ, મારે અગાશીમાં કાળા પાટિયા નખાવવા છે. અરે ભાઈ, એને કાળા પાટિયા ન કહેવાય, એને સોલાર ઉર્જા પાવર પ્લાન્ટ કહેવાય. હા, ઈ આ તો તમારું નામ? કેશવજી. તમારા પિતાનું નામ? સૌજી. તમારા માતાનું નામ? ભજી. એની જાત ને એક નામનો આખો પરિવાર આવરી લીધો. આ તો તમારો મુખ્ય ઉદ્દેશ? કાંઈ નહીં સાહેબ, ઉનાળામાં અગાશી તપે નહીં અને ચોમાસામાં કપડાં સુકવવા થાય. અરે એમ નહીં, તમે આ પ્લાન્ટ મૂકી અને સરકારની બહુ મોટી મદદ કરી શકો. સરકાર રેશનિંગમાં ઘઉં આપે ત્યારે જ મારું ઘર હાલે છે, એમાં હું સરકારની મદદ કરી આ શકું? તો તમારે ઘરનું મકાન છે? મારે નથી સાહેબ, મારા માસીન ભાણિયાને છે. તો તમારા માસીન ભાણિયાને કયો મને ફોન કરે. હાલો, સુરત જીબી આપની સેવામાં તત્પર. હું આપની શું સેવા કરી શકું? એ સાહેબ, પાવર નથી. એલા પણ પાવર તો અમારે નથી, અમે ક્યાં કાંઈ પાવર કરીએ છીએ? અરે એમ નહીં, લાઈટ નથી. અચ્છા, લાઇટ નથી. હા તો લાઇટ તો અમારે નથી. ક્યારે આવશે કાંઈ કહી શકો? બહુ ગરમી થાય છે. અરે પણ ગરમી તો અમને થાય છે, અમારે ક્યાં પંખા ચાલુ છે? હા, ઈ વાત સાચી. તો ક્યારે આવશે? 8 થી 10 કલાક લાગશે. આટલો બધો ટાઈમ લાગશે? અરે ભાઈ, ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં પ્રોબ્લેમ સર્જાયો છે એવા સમાચાર છે ઉપરથી, એટલે 8 થી 10 કલાક પણ લાગશે. સાહેબ, એને ફોન કરો ને. એલા ફોન તો ઘણા તો કર્યા, હું કહેશે એ લોકો? એલા ઘણા ફોન કર્યા, પણ હવે એ લોકો ફોન ઉપાડતા નથી અને રિસીવર ઊંધું મૂકી હા, દીધું હવે છે. ખબર પડી ને. શું ખબર પડી? રિસીવર ઊંધું મૂકી દઈ તો કેટલું દુઃખ થાય. હાલો આ વરસાદ ભાવનગરમાં થયો છે ને લાઈટ સુરતમાં કેમ કાપી નાખી? સર, ખોટું નહીં બોલું, હમણાં જ મારા માથા પર છાંટો પડ્યો. છાંટો નહીં પડ્યો હોય, ઉપરથી ચકલી ઉડીને ગઈ છે એટલે લાગ્યું હોય તને એવું. લાઈટ મોકલ. જુઓ, લાઇટ અત્યારે આવી શકે એમ નથી, ખરાબ છે. તો બનાવતી વખતે ચલાવીને ચેક કેમ નથી કરતા બરાબર છે કે નહીં? અરે લાઇટ કાંઈ જોડી થોડી શકાય છે, એનો ટ્રાન્સપેરેન્ટ કલર હોય છે. હું તો કહું છું તું પીળા કલરની લાઈટ બનાય, કમસે કમ આવતા જતા દેખાય તો ખરી. અરે પહેલી વાત તો એ છે કે લાઇટ બનાવવી એટલી આસાન કામ નથી. તો તું શું તારા ઘરેથી બનાવીને લઈ જાશો? અરે તમે સમજતા જ નથી યાર. હું બધું સમજુ છું. તું શું ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન હાથે ફેરવીને વીજળી બનાવે છો? હાલો, શિહોર વિદ્યુત બોર્ડ. હાલો સાહેબ, 8 દિવસથી ટીસી બળી ગયું છે, વાડીએ પાણી નથી અને ઢોર પાવા કોકની વાડીએ જવું પડે છે, તમે ટીસી મોકલાવો. અરે બસ બસ બસ, જો માણસો ટેમ્પામાં ટીસી ભરે જ છે, ત્યાં પહોંચે એટલી વાર લાગશે. આ મહિનામાં 3જી વખત બળી ગયું. સારી કંપનીનું ટીસી મોકલાવજો. સારી કંપનીનું. સંતોષીબાનું મોકલાવો. અરે મારા વાલા, સંતોષીબા નામની કોઈ કંપની ટીસી બનાવતી જ નથી, તોશીબાનું આવે. હાલો, કાપી નાખી લાઈટ. સર વરસાદ બહુ છે એટલે વરસાદમાં લાઇટ મોકલવી એ ખતરો છે. વરસાદનો ખતરો હોય તો એને રેનકોટ પહેરાવીને મોકલ. અરે તમારું મગજ તો ઠેકાણે છે. વરસાદની સાથે સાથે આંધી, હવા, તુફાન, વીજળી આ બધું ચાલી રહ્યું છે. હા, તું એમની વચ્ચે ઊભો થો, મેં જોયો થો તને. અચ્છા ખોટા વાતોના વડા ન કર, જલ્દી લાઈટ મોકલી દે. સર, લાઇટ અત્યારે ઠીક નથી. અચ્છા, તો શું કેવું છે ડોક્ટરનું? અરે બોટલ નથી ચડતી, તે ડોક્ટર કાંઈ કહે તાર ખરાબ થઈ ગયા છે. બે સાંટા પડ્યા ત્યાં તાર ખરાબ થઈ ગયા. તમને ખબર છે, તમારા વિસ્તારમાં બંને તાર એકબીજા સાથે ટકરાય અને ભડાકા થતા હતા. અરે લડવાની ક્યાં વાત કરો છો? એમાં તો રાત્રે લાઠીથી ધીંગાણું થઈ ગયું. એ તો હું ટાઈમસર પહોંચી ગયો, નહીતર એકાદી તાર મરી જાત. જુઓ, હું અહીંથી લાઇટ ચાલુ કરીશ એટલે તરત તાર તૂટી જશે. તો આટલા વજનની શું કામ બનાવે છો? હલકા વજનની બનાવીને મોકલ. હાલો, નમસ્કાર સર, હું વીજળી વિભાગથી વાત કરું એ છું. જી વાયરમેન થાંભલે ચડી ગયો. બેબી, એને ધોકો લઈને એની બોડી ભૂસી નાખ. બાહુબલી બની જા, બાહુબલી. અરે તમે કોને મારવાની વાત કરો છો?
એ સરકારી અધિકારી છે, એને મારીને તમે તમારા હાથ કાળા કરી રહ્યા છો. કાંઈ વાંધો નહીં, અમે અમારા હાથ નિરમા પાવડરથી ધોઈ નાખશું એટલે કાળા દાગ વયા જશે. અરે ફિલ્મ બનાવી રહ્યા છો કે શું? તમે શું કરી રહ્યા છો એ બતાવો. અરે તમારો વાયરમેન અમારું કનેક્શન કાપવા થાંભલે ચડી ગયો છે. તારી બેબીને રંગમાં ઉતારી છે. પહેલા તો તું એ બતાવ કે તું ક્યાં છો. એજી જલ્દી આવો, મેં એના માથામાં કુકર ઠોકી દીધું. અરે હું થાંભલા પર બેઠો છું, મારા ઘરની સર્વિસ વાયર મારા મોઢામાં પકડીને. તું વીજળીના તાર મોંમાં નાખીને થાંભલા પર બેઠો છો. અરે કનેક્શન નહીં કાપવા દઉં, ભલે કરંટ લાગી જાય. જોઉં છું કરંટ મારું શું બગાડી લેશે. અરે કરંટ લાગવાથી ગુદગુદી નહીં થાય. એક ઝટકામાં ઊંધા માથે લટકીશ અને સીધો પહોંચી જઈશ યમરાજની પાસે. અરે કનેક્શન કાપવા તમારો લાઇનમેન 3 દિવસથી મારા ઘરની ફરતો ફરે છે. 3 દિવસથી લાઇટ નથી, એનું શું? અરે તારા ગામનું ટ્રાન્સફોર્મ બળ્યું છે તો લાઈટ ક્યાંથી આવે? તો અમે જેમ ઓનલાઈન બિલ ભરીએ છીએ ને એવી રીતે ઓનલાઈન લાઇટ મોકલી દે.